શાહરૂખ ખાને પોતાનો બંગલો મન્નત 2001માં લગભગ 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેની કિંમત લગભગ આજે 25 વર્ષ પછી 200 કરોડ રૂપિયા જેવી છે. અને લોકો વિચારતા હોય છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું એ બહુ ખાસ વાત નથી, પણ જો શાહરૂખ ખાને એ 13 કરોડ રૂપિયા 2001માં કોઈ મ્યુચ્યુઅલ ફંડની ફ્લેક્સી કેપ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હોત તો તેની વેલ્યુ અંદાજે 800 કરોડ રૂપિયા હોત, કેમ કે 13 કરોડ રૂપિયાનું કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ લગભગ 18% થઈ રહ્યું છે. અને જો તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે એ પૈસા રાતોરાત વેચીને કાઢી નથી શકતા. અને હા, ચોક્કસ રહેવા માટે પોતાનું એક ઘર હોવું જરૂરી છે, પણ બાકીના પૈસા જે તમારી પાસે છે તે તમે મ્યુચ્યુઅલ ફંડમાં લગાવી શકો છો, જેથી તમને રિટર્ન પણ મળે છે અને ગમે ત્યારે વિડ્રો કરવા હોય તો ઇઝીલી વિડ્રો પણ થઈ શકે છે. વિચારો, જો તમે પણ 20 વર્ષ પહેલાં ફક્ત 5000 રૂપિયાની એસઆઈપી કરી હોત તો તમે પણ શાહરૂખ ખાનની જેમ મન્નતના માલિક હોત. પણ ગભરાવાની કોઈ જરૂર નથી, હજુ પણ લેટ નથી થયું. કમ્પાઉન્ડિંગ આ જ રીતે કામ કરે છે, જે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં પણ થઈ શકે છે. અને જો તમારે પણ જાણવું છે કે 5000 રૂપિયાની એસઆઈપી કરીને કરોડપતિ કઈ રીતે બની શકાય, તો મારા પેજને ફોલો કરો અને કોમેન્ટ કરો પ્લાન. હું તમને ડિટેલમાં ગાઈડ કરી આપીશ.